દેશના અનેક રાજ્યોમાં ગરમીએ હદ વટાવી છે. દિલ્હી અને રાજસ્થાનમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. દિલ્હીના મુંગેશ્વરપુરમાં તાપમાન 49.9 ડિગ્રી નોંધાયું. નજફગઢમાં 49.8 ડિગ્રી તો પીતમપુરામાં 48.5 ડિગ્રી ગરમી. રાજસ્થાનના ચૂરૂમાં 50.5 ડિગ્રી ગરમી નોંધાતા હાહાકાર. પિલાનીમાં 49 ડિગ્રી, ફલોદીમાં 49 ડિગ્રી નોંધાઈ ગરમી. બિકાનેરમાં 48.3 ડિગ્રી, કોટામાં 48.2 ડિગ્રી ગરમી નોંધાઈ. જેસલમેરમાં 48 ડિગ્રી, જયપુરમાં 46.6 ડિગ્રી ગરમી. મધ્યપ્રદેશના અનેક સ્થળોએ પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો. એમપીના નિવારીમાં મહત્તમ તાપમાન 48.5 ડિગ્રી નોંધાયું. દતિયામાં 48.4 ડિગ્રી તો રીવામાં 48.2 ડિગ્રી, ખજુરાહોમાં 48 તો ગ્વાલિયરમાં 47.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પંજાબ અને હરિયાણામાં આગ ઝરતી ગરમી. પંજાબના ભટિંડામાં તાપમાન 49.3 ડિગ્રી, સિરસામાં 50.3 ડિગ્રી તો હિસારમાં 49.3 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લૂની આગાહી છે. હજુ થોડા દિવસ ગરમીથી નહીં મળે રાહત. રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત. તાપમાનમાં સરેરાશ 2 થી 3 ડિગ્રી ઘટવાની એંધાણ છે. પવનની ગતિ વધુ રહેતા ગરમીથી મળી શકે છે રાહત. ભારે પવનની શક્યતાને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. અમદાવાદમાં 40 થી 41 ડિગ્રી તાપમાનની સંભાવના છે. દરિયામાં ડીપ ડિપ્રેશન બનતા પવનની ગતિ વધી શકે છે. દરિયાકાંઠે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. બનાસકાંઠામાં 44.3, આણંદમાં 43.1 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 44.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છમાં 41.5 ડિગ્રી, ભુજમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને જનજીવન પર અસર થઈ છે. છેલ્લા એક સપ્તાહમાં 153 વ્યક્તિને હીટસ્ટ્રોકની અસર થઈ તો 2 દિવસમાં 10 થી પણ વધુ કોલ્સ બેભાન થવાના આવ્યા છે. છેલ્લા 4 દિવસમાં ઇમરજન્સીના 112 કોલ્સ મળ્યા. આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની આગાહી છે. દેશમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું આગમન થઈ શકે છે. 5 દિવસ બાદ કેરળમાં ચોમાસું બેસી જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જૂન મહિનામાં 92% લઈને 108% વરસાદ થઈ શકે છે. 166.9 મીમી વરસાદ પડવાની છે શક્યતા. જૂન, જુલાઈ, ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે છે. ખેતી પર આધારિત રાજ્યોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશમાં જૂનમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે. સામાન્ય કરતાં વધુ વરસાદથી અર્થતંત્રને વેગ મળશે. રાજ્યમાં 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી છે આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ, નડિયાદમાં વરસાદની છે આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ બાદ ગરમીથી રાહત મળશે. આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના. જૂનાગઢમાં ભારે પવનને કારણે સતત બીજા દિવસે પણ રોપવે બંધ. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લેવાયો છે આ નિર્ણય. તો પ્રવાસીઓની સુરક્ષા માટે લેવાયો નિર્ણય. પવનની ગતિ ધીમી થતા રોપવે સેવા ફરી શરૂ કરાશે. પૂર્વોત્તર ભારતમાં રેમલ વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. આસામ, મિઝોરમ અને મેઘાલયમાં 33 લોકોના મૃત્યુ થયા છે. અનેક લોકો લાપતા છે. સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય રાજ્યોમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરનાર ચક્રવાત રેમલની અસર હેઠળ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વરસાદ થઈ રહ્યો છે. આસામના કેટલાક જિલ્લાઓ હાઈ એલર્ટ. સાઓ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણીમાં વધારો થવાને કારણે રોડનો મોટો ભાગ ધોવાઈ ગયો.
ગુવાહાટીમાં પણ ચક્રવાત રેમલની અસર જોવા મળી. આસામ બાદ ગુવાહાટીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે ગુવાહાટીના ઘણા ભાગોમાં પાણી ભરાયા. આસામના સિલચર જિલ્લાના સિલચરમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જોવા મળ્યું. ધોધમાર વરસાદ વરસવાને લીધે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. તો પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસનો ધમધમાટ. ગાંધીનગરમાં એસઆઈટીના સભ્યો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક કરશે. એસઆઈટીની અત્યાર સુધીની તપાસ અંગે સમીક્ષા કરશે. તો એસઆઈટી દ્વારા લેવાયેલા નિવેદનો, તપાસના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરીતિ થયાના ખુલાસા થયા. આ રિપોર્ટમાં ખુલ્યું છે કે કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની તપાસ થશે. આ ઉપરાંત કયા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા તેની પણ તપાસ થશે. એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ જ રહેશે. રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર. અગ્નિકાંડ બાદ ફરાર ધવલ ઠક્કરની બનાસકાંઠા પોલીસે સોમવારે રાત્રે આબુ રોડથી કરી હતી ધરપકડ. અગ્નિકાંડની માનવ અધિકાર આયોગે ગંભીર નોંધ લીધી છે. માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ ઇસ્યુ કરી. રાજ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરી. રહેણાંક વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ પ્રવૃત્તિઓ અંગે ટકોર કરી. સાથે જ રહેણાંક વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ અંગે પણ નોંધ લીધી. હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મનપા એક્શનમાં. સિંધુ ભવન રોડ પર ધમધમતા ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી. બીયુ પરવાનગી ન હોવાથી ગેમ ઝોનને કરાયું છે સીલ. ગેમ ઝોનને ડેથ ઝોન બનતા અટકાવવા કાર્યવાહી કરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદના શીલજમાં આવેલા વધુ 4 ગેમ ઝોનને કરાયા છે સીલ. 2 ગેમ ઝોનમાં બીયુ પરમિશન ન હોવાથી કાર્યવાહી કરાઈ, જ્યારે બીજા 2 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી થઈ. રાજ્યમાં વારંવાર બનતી દુર્ઘટનાઓને રોકવા માટે તંત્ર હવે એલર્ટ છે. ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પોલિસી રચવા માટે મિટિંગનો દોર શરૂ. બેઠકમાં ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ અને રોપવેની મંજૂરી માટે કેટલાક નવા નિયમો બનાવવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ કેશોદ નગરપાલિકા નિંદ્રામાં. કેશોદમાં 92 બિલ્ડિંગ પાસે નથી ફાયર એનઓસી. કેશોદ નગરપાલિકા માત્ર નોટિસ આપીને માને છે સંતોષ. કેશોદ નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 5 ગેમ ઝોન માલિક સામે ગુનો નોંધાયો છે. ફાયર સેફટી અને પરવાના મામલે ક્ષતિઓ જણાતા કાર્યવાહી થઈ છે. પાલિકા, પોલીસ અને ડીજીવીસીએલે હાથ ધરી હતી તપાસ. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી. ફાયર એનઓસી વિનાના એકમો સામે ફરિયાદ નોંધાશે. તમામ કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી છે. ફાયર એનઓસી વિનાના એકમો સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા. એએમસી સંચાલિત હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીના નિયમોના ધજાગરા. 68 અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર એલાર્મ જ નથી, તો 39 અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર સિલિન્ડરનો અભાવ છે. 42 અર્બન હેલ્થ સેન્ટરમાં ઇમરજન્સી એક્ઝિટ જ નથી. રિવરફ્રન્ટ પર જાહેર મેળામાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. એક્વેરિયમમાં મોટાભાગના નવા ફાયર સિલિન્ડર લગાવાયા. આયોજકોએ રાજકોટની ઘટના બાદ ફાયર સિલિન્ડર લગાવ્યા. આયોજક મહેન્દ્ર પટેલે લૂલો બચાવ કરતા કહ્યું કે અમને જરૂર લાગી એટલે નવા સિલિન્ડર લગાવ્યા. સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટી ચકાસણી ચાલુ. ગાંધીનગર કર્મયોગી ભવનમાં તપાસ દરમિયાન ફાયરની લાઇન ખોલવાનું બોક્સ જ ન ખુલ્યું. બોક્સ ખુલતાની સાથે જ કાટ લાગ્યો હોવાનું સામે આવ્યું. હાઈરાઇટ્સ સરકારી કચેરીઓમાં પણ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે.
અગ્નિકાંડ બાદ સોમનાથ વેરાવળ તંત્ર ઘોર નિદ્રામાં. વેરાવળમાં નગરપાલિકાના 4માંથી 3 ફાયર ફાઇટર બંધ હાલતમાં. હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પાણી પહોંચવાની પણ સુવિધા નથી. 22 ફૂટ ઊંચાઈ સુધી જ જઈ શકાય એવી તો નિસરણ. અગ્નિકાંડની ઘટનાઓ બાદ પણ સરકારી તંત્ર ઊંઘમાં. ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો જ નથી. નવા બિલ્ડિંગમાં જ ફાયર સેફટીની સુવિધાનો અભાવ. નગરપાલિકામાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ માત્ર એક જ સીડી જોવા મળી. સુરતમાં લિંબાયત પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ. ગણેશનગર સોસાયટીમાં લાકડાના ફટકા મારી કરી હતી મારામારી. આરોપીઓનું સરઘસ કાઢીને મંગાવી માફી. ખંભાળિયાના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી પાસેથી માંગ્યા હતા 1,10,000. માટી કાઢવામાં હેરાનગતિ નહીં કરવા માંગી હતી લાંચ. એલસીબીએ સરપંચ અને તેના પુત્રને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા. વડોદરામાં એનઆઈએની તપાસમાં 57 પાસપોર્ટ મળી આવ્યા છે. સુભાનપુરામાં યુઈએસની ઓફિસમાં કર્યા હતા દરોડા. દરોડામાં યુએસના એમડી મનીષ હિંગુની કરી હતી ધરપકડ. મનીષ હિંગુ હાલ 7 દિવસના રિમાન્ડ પર છે. મનીષે ઓરિસ્સાના યુવકને કંબોડિયા મોકલ્યો હતો. યુવક પાસે ભારત આવવા માટે $2,000 માંગ્યા હતા. પાટણના હારીજમાં નર્મદા કેનાલમાં યુવક તણાયો. સ્નાન કરવા પડેલો શૈલેષ ઠાકોર નામનો શખ્સ ડૂબ્યો. ફાયર વિભાગની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદમાં ચોમાસા પહેલા ભૂવા પડવાનો સિલસિલો યથાવત થયો તો ભૂમા વિસ્તારમાં 1 મહિના પહેલા જ બનેલા રોડ પર પડ્યા 2 ભૂવા. તંત્રએ ભૂવાને પૂરવાને બદલે લગાવ્યા બેરિકેડ્સ. ભૂવા પડતા જ સ્થાનિકો વાહન ચાલકો પરેશાન. પાલનપુરમાં કૌભાંડી આશુ શાહનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. આશુ શાહે 16 ગ્રાહકો સાથે 47,91,000ની કરી છેતરપિંડી. એડવાન્સ હપ્તાના બહાને 47,91,000ની છેતરપિંડી કરી. પાલનપુર બાદ હવે વડગામ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ. મહીસાગરમાં લક્ઝરી બસ ખાઈમાં ખાબકતા અટકી. ખાઈની રેલિંગ પર અટકી જતા મુસાફરોના જીવ બચ્યા. 60 મુસાફરોએ 45 મિનિટ જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા. તો બસ ચાલક નશામાં હોવાનો મુસાફરોનો આક્ષેપ છે. સંતરામપુર પોલીસે મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા. સુરત સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. સુડા આવાસના લોકોએ જીઈબીની ઓફિસમાં નોંધાવ્યો વિરોધ. 200થી પણ વધુ લોકો સ્માર્ટ મીટરના વિરોધમાં જોડાયા. મહેસાણા કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓના ધરણા. શિષ્યવૃત્તિ ચૂકવાઈ ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભરાયા. જો નિયામકનું કહેવું છે સ્થળ તપાસમાં હાજર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવાઈ ગઈ છે. ગુજરાત એટીએસ દ્વારા આઈએસના 4 આતંકી પકડવાના કેસ મુદ્દે ગુજરાત એટીએસની ટીમ શ્રીલંકા જઈ શકે છે. શ્રીલંકામાં ઓસ્મન્ટ ગેરાડ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. સાથે જ ગેરાડ પર $2 મિલિયન ઇનામ જાહેર કર્યું છે. ગુજરાત એટીએસની માહિતીથી શ્રીલંકાની એજન્સીએ 2ની અટકાયત કરી છે. 4 આતંકીઓના ઘરે સર્ચ કરતા વાંધાજનક સામગ્રીઓ પણ મળી આવી છે. 4 આતંકીઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા. આતંકીઓ પહેલા મુસ્લિમ ધર્મના પ્રચારકના સંપર્કમાં આવ્યા. આતંકીઓ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક અબુ પાકિસ્તાની સાથે જોડાયા હતા. ગુજરાત એટીએસની 3 ટીમો રાજ્ય બહાર તપાસમાં લાગી છે. દીવના દરિયામાં 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નાહવા પર પ્રતિબંધ મુકાયો છે. વોટર સ્પોર્ટ્સ રાઇડ્સ પણ રહેશે બંધ. ચોમાસામાં દરિયામાં કરંટને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો. જામનગરમાં હાથણીવાડી વિસ્તારમાં પીવાના પાણીની હાલાકી. વોર્ડ નંબર 4ના લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા. અઠવાડિયે માત્ર 1 વખત મનપા ટેન્કર મોકલે છે અને તેમાંય દુર્ગંધવાળું પાણી આવતું હોવાના આક્ષેપો. પંચમહાલના કાલોલમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી. સણસોલી ગામમાં 44 ડિગ્રી ગરમીમાં મહિલાઓ
હેન્ડપંપથી પાણી ભરે છે. નળ સે જળના દાવાઓ છતાં લોકોની હાલત કફોડી છે. અનેક રજૂઆત છતાં પીવાના પાણીની સુવિધા મળતી નથી. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પહેલા 7 જૂને મંદિરમાં જળયાત્રા યોજાશે. રથયાત્રામાં પ્રસાદ તરીકે ઉપેરણા અપાય છે. જગન્નાથ મંદિરમાં ઉપેરણા બનાવવાનું પણ શરૂ થયું છે. જગન્નાથજીની જળયાત્રાને લઈ મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી બજરંગ દળના કાર્યકર્તાઓએ એક વિદર્ભી યુવકને ઝડપી પોલીસને સોંપ્યો છે. આરોપી રેહાન શેખે હિન્દુ યુવતીને હોટલમાં લઈ જવા માટે હિન્દુ યુવતીનું મુસ્લિમ નામથી આધાર કાર્ડ બનાવી તેની મુસ્લિમ પત્ની બનાવી દીધી હતી. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી બજરંગ દળના કાર્યકર્તાઓએ એક વિધર્મી યુવકને ઝડપી પોલીસને સોંપ્યો. આરોપી રેહાન શેખે હિન્દુ યુવતીને હોટલમાં લઈ જવા માટે હિન્દુ યુવતીનું મુસ્લિમ નામથી આધાર કાર્ડ બનાવી હતું. ભરૂચમાં જૈન સાધ્વીજી ભગવંત ઉપર અજાણ્યા ઈસમે હુમલો કર્યો તો શખ્સે 3 સાધ્વી સહિત એક બચવા પડેલા વ્યક્તિ પર પણ હુમલો કર્યો. પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. વલસાડમાં એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન બંધ પડી. ગુડ્સ ટ્રેન બંધ પડતા પેસેન્જર ટ્રેનો અટવાઈ. મુંબઈ અમદાવાદ વાળી ટ્રેન વ્યવહાર ખોરવાયો. અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો. ગુડ્સ ટ્રેનના 6 થી 7 ડબ્બા ટ્રેન પરથી ઉતરી ગયા. ડબ્બા ટ્રેન પરથી ઉતરતા તંત્ર થયું દોડતું. મુંબઈ જતી ફાસ્ટ ટ્રેનને વાપી વલસાડમાં જ રોકવામાં આવી. અરવલ્લીના બાયડના ઝાંઝરી ધોધમાં અમદાવાદના 3 યુવકો ડૂબ્યા. એક યુવકને બચાવી લેવામાં આવ્યું. 2ના મૃતદેહ મળી આવ્યા. ઝાંઝરી નદીમાં નાહવા પડ્યા હતા યુવકો. ગીર સોમનાથ કલેક્ટરે લોકોની સલામતીને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડ્યું છે. ફરવાના સ્થળો પર સેફટીની વિગતો જોઈ શકાશે. નિયમ નમૂનાનું પ્રમાણપત્ર જોઈ શકાય તે રીતે લગાવવું પડશે. હુકમનો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી થશે. સુરતમાં પોલીસ વાનને ધક્કા મારવાનો વારો આવ્યો. પોલીસ વાન બંધ થતા લોકોએ વાનને ધક્કા માર્યા. પોલીસ વાનને ધક્કા મારતો વિડીયો વાયરલ થયો. નંદાસણની હેમી ઇન્ટરનેશનલ કંપનીમાં શ્રમિકનું મોત થયું. કંપનીમાં ખુલ્લા 20 ફૂટ ઊંડા ખાડામાં પડતા શ્રમિકનું મૃત્યુ થયું. સંચાલકોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ભારતીય શેરબજારમાં આજે ખુલતાની સાથે જ મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 600 પોઈન્ટ અને નિફ્ટીમાં 175 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો. 5 શેરમાં મોટો ઘટાડો નોંધાયો. સેન્સેક્સમાં મોટો કડાકો બોલી જતા 54,550ની નીચે પહોંચ્યો તો નિફ્ટીમાં 180 થી પણ વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાતા નિફ્ટી 22,700ની નીચે. ગૌતમ અદાણી પેટીએમમાં હિસ્સો ખરીદશે તેવી અટકળો વહેતી થઈ છે. અમદાવાદમાં મીટિંગ. ગૌતમ અદાણીની પેટીએમના સીઈઓ સાથે થઈ મુલાકાત. અદાણી પેટીએમનો હિસ્સો ખરીદવા અંગે વાતચીત ચાલી રહી છે. પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન્સમાં હિસ્સો ખરીદવા ગૌતમ અદાણીના જૂથની તૈયારીઓ. પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમને મોટો ફટકો લાગ્યો હતો.